સર્ચ ઓપરેશન શહેરે શહેર ચાલી રહ્યું છે। અમદાવાદમાંથી તો 890 થી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા છે। રાજકોટમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આવું જ સર્ચ ઓપરેશન સુરતમાં પણ આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં પણ 100 થી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। 134 બાંગ્લાદેશીઓને અત્યાર સુધીમાં સુરત પોલીસે ડિટેઇન કર્યા છે। ટીમો આવી છે એટલે એ બધી પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ ટીમો જે ગઈ હતી એટલે બધા આ લોકોની એમોશન કેવી રીતે આવશે અત્યારે અલગ અલગ ટીમો જે લઈ આવ્યા છે અને હજી તો એનું પેલી પ્રારંભિક બધી ચાલુ ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયા હતા આપણા દેશમાં એ બધું અત્યારે વેરીફાઈ કરી। સુરત શહેર પોલીસનું ગુપ્ત ઓપરેશન તમારી સામે છે કે મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે। અંદાજિત 100 થી વધુ બાંગ્લાદેશીઓને અહીંયા ડિટેઇન કરવામાં આવ્યા છે અને આ તમામને અહીંયાથી હવે પોતાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે, ક્રોસ ચેકિંગ કરવામાં આવશે। મહત્વની વાત જે સૂત્રો જાણવા મળી રહી છે કે આ તમામ જે ડિટેઇન કરેલા બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર પશ્ચિમ બંગાળથી ભારત દેશના અંદર પ્રવેશી ગયા હતા અને એ તમામને હાલ અહીંયાથી હવે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે એમના જે ડોક્યુમેન્ટ્સ પકડાયા છે તે ક્રોસ ચેક કરવામાં આવશે। આ તમામ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા હતા બાંગ્લાદેશની બોર્ડરથી ₹15,000 બાંગ્લાદેશી આપીને એજન્ટ મારફતે આખો ખેલ ચાલતો હતો અને આ ખેલ જે છે તે 15,000માં પશ્ચિમ બંગાળમાં આવવાનું, પશ્ચિમ બંગાળ બાદ તે પોતાની રીતે અલગ અલગ ટ્રેન પકડીને આ તમામ ભારત દેશમાં પ્રવેશી જતા હતા અને અહીંયા આવ્યા બાદ તો કેટલાકે તો પોતાના આધાર કાર્ડ અને ભારતીય ડોક્યુમેન્ટ્સ પણ બનાવી લીધા છે તે પણ લોકોને પૈસા આપીને સુરત શહેર પોલીસમાં ગુપ્ત ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેના અંદર 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમે હાલ અહીંયા તમામને જે માન દરવાજા રિંગ રોડ વિસ્તાર છે ત્યાં લાવવામાં આવ્યા હતા। હવે ફરી એકવાર જણાવું કે આ તમામ જે છે તે આ ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં હુમલા થયા બાદ તેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે અને સુરત શહેર પોલીસની આ કામગીરી તમારી સામે આવી છે। 100 જેટલા ગેરકાયદેસર ભારત દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ